હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય માતાજી. કેમ છો બધા? જય માતાજી, જય સ્વામિનારાયણ. બધાની તબિયત સારી જ હશે. ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. અમારો વ્લોગ જોતા હશો તો તમે સારા જ હશો. તો તમને આજે એક થંબનેલમાં તમે જોયું જ હશે કે શાનો વિડીયો છે. તો અમારા ખેતર હું તમને લઈ ગયો આગળ જગ્યાએ જ્યાં અમે લોંગ ઓળેલા છે એ સુકાઈ ગયા છે. અને આજે અમે કરવાનો પ્રોગ્રામ રાખેલો છે. ત્યાં થ્રેસર ચાલે છે ખેતરમાં. તો હું ઘરે આવ્યો છું. ઘરે આવીને જે મજૂરો છે એમના માટે નાસ્તો લઈ જવાનો છે. તો ચાલો, નાસ્તો બનવાનું ચાલે છે. હિનલ બનાવે છે, હું તમને બતાડું. પછી નાસ્તો લઈ જાઉં ને તમને ખેતરનો પણ બતાડું કે કેવી રીતે લોંગ કાઢે છે. જુઓ, કઢી મૂકી દીધું છે ભજીયા બનાવવા. હિનલે ખેતર લઈ જવાનું છે. રેડી થઈ ગયું છે ખીરું પણ ભજીયાનું. હિનલબેન બનાવે છે. જુઓ તમે, તેલ ગરમ થાય છે, ભજીયા બની જાય એટલે આપણે લઈને જઈએ. તો ચાલો આપણે જઈએ. શું ખાય? જો ભજીયા બની ગયા. જો કઈ લઈ જવાના? કઈ લઈ જવાના ભજીયા? ખેતર. તો ફ્રેન્ડ્સ, ભજીયા તૈયાર જ છે. હિનલબેન કપડાં વાળે છે. ઘડી જુઓ, કૃપા કપડાં મૂકવા જાય છે. ભજીયા થઈ જાય એટલે અમે જઈએ. ભજીયા રેડી જ છે, તૈયાર જ છે. હવે જવાની લઈને ખેતર જવાનું છે. અને કૃપા જુઓ નાખે છે ફોટા પાડવાનું. જુઓ, હિનલબેન દાંત કાઢે છે. ખીખી જુઓ, કૃપા જો. જો ફ્રેન્ડ્સ, ચા રેડી થઈ ગઈ. ભજીયો અમે થેલી ભરીને લઈ લીધી છે. બાઇક છે, હિનલ બાઇક ચલાવશે. જો બાઇક લઈને જઈશું. ભજીયા રેડી. ફ્રેન્ડ્સ જો આવી ગયા છે. ગાડી મૂકી દીધી છે રોડ પર. ખેતરમાં આવી ગયા છે. સામે જો ટ્રેક્ટર છે ને થ્રેસર હોય છે. લાંગ કાઢી નાખ્યા છે. નાસ્તો લઈને આવી ગયા છે. સવારે નોકરી ગયો હતો. વધારે લાંગ નહોતા આ ખેતરમાં. આપણે પહેલાં આગળ વિડીયોમાં બનાવેલો જ છે આ ખેતરનો લાંગનો. જોઈ શકો છો તમે. અમે આવી ગયા છે ખેતરમાં. હા, ત્યાં જઈને હું તમને બતાડું લાંગ. જુઓ ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ખેતર. આ જુઓ ટ્રેક્ટરમાં તમે ગુનો જુઓ. તમે બાજુમાં હાથથી ઊભું છે. અમે લાંગ નીકળી ગયા છે. નાસ્તો લઈને આવ્યા છે. હવે આ લોકો નાસ્તો કરી લે ત્યાર પછી ઘરે જઈશું. જુઓ તમે, આજુબાજુ ખેતરો પણ છે ઘણા બધા. આજે લાંગ ફાઇનલી નીકળી ગયા છે. ને જુઓ ફ્રેન્ડ્સ તમે, ઉપર કૃપા અને ટ્રેક્ટર પર લઈને બેસી ગયા છે ટેરલમાં. ગુનો છે આટલી. ને કૃપા ટ્રેક્ટર પર રમીને મસ્તી કરે છે. ફ્રેન્ડ્સ, અમે હવે અહીંયાથી નીકળીશું. ચાલો આપણે ગાડી પર મળીએ. જો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે ખેતરથી. કૃપા ટ્રેક્ટરમાં આવશે ને અમે ચાલ્યા ઘેર. નાસ્તો આપીને પતી ગયું. લાંગ કાઢી નાખ્યા. હવે લોકો પણ ટ્રેક્ટર લઈને ઘરે જ આવે છે. તો ચાલો, હિનલબેન ચલાવે છે ગાડી. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ઘેર ખેતરેથી લાંગ કાઢીને. જોયું તમે, લાંગ કાઢી નાખ્યા છે અમે. હજી એક ખેતર બાકી છે આપણું ઘઉંનું. ઘઉં કાઢવાનું થશે ત્યારે હું ફરીથી પાછો વિડીયો લાવીશ. તો ફ્રેન્ડ્સ, તમને જો વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા આ વિડીયોને. ને મને આગળ વધવામાં અમારી મદદ કરો. કેમ કે મારું પણ એવું એક સપનું છે કે હું પણ એક યુટ્યુબર બનું અને બને તેટલી લોકોની સેવા કરી શકું. એટલા માટે જ મેં ચેનલ ચાલુ કરી છે. જો તમે એમાં મને સપોર્ટ નહીં કરી શકો તો મારાથી એમાં આગળ કંઈ થઈ શકે એવું નહીં. અત્યારે પણ હું કરું જ છું, પણ તમે સપોર્ટ કરશો તો હું
વધારે લોકોની મદદ પણ કરી શકું. મારું સપનું જ એ છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. આપણે ફરીથી બીજા એક નવા વ્લોગમાં મળીએ. બધાને જય માતાજી. બધા પોતાનું ધ્યાન રાખજો. તમને ગમ્યો હોય, કોઈ નવું આવ્યું હોય આ વિડીયો જોવા, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય સ્વામિનારાયણ.